હલો દોસ્તો, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવને જય દ્વારકાધીશ. સવારમાં તમારા બધાનું સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. સવાર પડી ગઈ છે પણ અમે બંને જઈએ છીએ લગનમાં એમના ભાઈબંધની. તો જય શ્રી કૃષ્ણ બધાને, સુપ્રભાતમ. તો કેમ છો બધા? આયો બધા મોજ કરતા હશો. હવે છે એવું કે અમારા જૂના જાગીર દોસ્ત એવા ભરતભાઈ ચૌધરી, અમે જગુદણ સ્કૂલમાં જોડે હતા. તો એમની બેબીનું આજે મેરેજ છે. તો ફૂલ ફેમિલી કહ્યું હતું, પણ કેવું છે કે ઘરમાં છોકરાના અડધાને એક્ઝામ છે અને અડધા એક બે બીમાર જેવા છે, એટલે પછી અમે બે જણા નીકળી ગયા છે અત્યારે. તો એટલે મમ્મીને તો ખાસ બોલાયા હતા અમને. એટલે ભરતભાઈના ત્યાં જવા નીકળ્યા છે. કઈ જગ્યાએ? તો પામોલ, વિજાપુર પામોલ ખરો ને, વિજાપુર અને વિસનગરના વચ્ચે આવ્યું પામોલ, ત્યાં જવા માટે નીકળ્યા છે ભરતભાઈ ચૌધરી સાહેબના ઘેર. એમની બેબી છે સેલ્જા, બહુ દાઈ દીકરી હતી, એનો આજે મેરેજ છે. તો જઈએ છે પામોલ. તો હલો પામોલ. તો પહોંચી ગયા છે અમે વિજાપુર, અને આ છે વિજાપુરની ગલીઓ. યસ. તો અમારા જીતુ કાકાનું વિજાપુર. મિત્તલ આંટીનું વિજાપુર. તો અમે લોકો નાના હતા ને ત્યારે અહીંયા વિજાપુર બહુ આવતા રહેવા માટે. મારા પપ્પાના માસા અહીંયા રહેતા હતા, એટલે મારા દાદીના બેન અહીંયા રહેતા હતા. દવાખાનું બી છે અત્યારે એમના દીકરાનું, હસમુખ કાકાનું દવાખાનું અહીંયા જ છે. એટલે અમે લોકો બહુ નાના એટલે આમ લગભગ 18 જેવડા આવીશું ને, 4-5 વર્ષના, ત્યારે આવતા હતા. પછી તો અમે આયા જ નથી, કારણ કે માસી છે નહીં, માસાએ છે નહીં, એટલે નથી આવતા. પણ મસ્ત છે વિજાપુર, મજા આવે એવું છે. નાનું સિટી છે, બહુ મોટું ને એક બહુ નાનું નહીં, પણ મજા આવે વિજાપુરમાં. અમારે જીતુ કાકા નહીં મજા આવતી વિજાપુર આવે એટલે આમ પાછા આવવાનું નામ જ ના લઈ રહ્યા. પહેલે વર્ષોથી અહીંયા રહેતા હોય, નાના મોટા ત્યાં હોય, એટલે પછી એ જગ્યા તો બધાને ગમે જ, જ્યાંથી મોટા ત્યાં હોય. તમારી ઈચ્છા ખરી લઈને અહીંયા રહેવાની? આમ તો હવે એવું કશું નહીં, પણ હવે આપણે આગળ એ બાજુ નીકળી ગયેલા છે, રિટર્ન રિવર્સ ગેસમાં આવું પાછું એમ. અને આપણે બધું સગવાનું બધું એ બાજુ છે, આ બાજુ તો બધું એ બાજુ છે, આપણું આ બાજુ કોઈ નથી. બધું અમદાવાદ જ છે, એટલે આપણને ઓકવર્ડ, એ લોકોને આ બાજુ આવવામાં ઓકવર્ડ પડે ને આપણે એ બાજુ જવામાં ઓકવર્ડ પડે. એટલે આપણે અત્યારે આપણે તો અત્યારે અમદાવાદ ગાંધીનગર જ રમાય, મહેસાણા પાછું અવાય નહીં. પછી જેવું નસીબ. હા, તો પછી તમને તમારું નસીબ જ્યાં લઈ જાય ત્યાં જવાનું. બરાબર, સાચી વાત કે નહીં? બાકી નાની સિટીમાં રહેવાની આ તો બરાબર છે કે ભાઈ રહીએ છે મોટી સિટીમાં, બાકી નાની સિટીમાં રહેવાની મજા જ કોઈ ઓર છે. એકદમ શાંતિ, બધી વસ્તુ બી મળી રહે અને બધું મજા એમ. પણ હવે નાની સિટીમાં પહેલા જેવું નથી કે નાની સિટીમાં કશું. હવે નાની સિટી મોટી મોટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો થઈ ગઈ, સ્કૂલો થઈ ગઈ, બગીચાઓ ઢગલા બંધ થઈ ગયા છે, બધી મલ્ટીપ્લેક્સ થિયેટરો બી આવી ગયા છે, ખાણીપીણી માર્કેટ બી બની ગયા છે. બધા નાના સિટીમાં બી, કડી હોય, કલોલ હોય, દહેગામ હોય, બધામાં એમ મજા આવે. માણસામાં તમે જુઓ અત્યારે, ચલો મારી ગાડી એવું કહે છે કે હું પેટ્રોલમાં થઈ જાઉં છું, મારો સીએનજી પૂરો થઈ ગયો છે. એટલે વિજાપુર આવ્યા અને અમારો સીએનજી પૂરો થઈ ગયો. જઈએ છીએ પામોલ જવાનું છે, પહોંચીએ પામોલ. 11 વાગ્યાનો ટાઈમ હતો, 11:05 તો થઈ ગઈ છે, એટલે જઈને આપણે ડીશ જ પકડવાની પહેલા તો. વહેલા નીકળતા હોય તો આજે અડધો કલાક લેટ છે આપણે પાછું. હું તો ક્યાંની આજે રેડી હતી. ટ્રાફિક ના લીધે તકલીફ થઈ ગઈ. જો પાછું બ્રેક વાગે ને, જીતુ કાકાનું ઘર આવ્યું. જવું છે દાદા છે, દાદા ને બા વળતો. ચલો. તો ફાઇનલી આપણે તો અહીંયા પહોંચી ગયા છે પામોલની અંદર. અને મેડમ છે ને ભૂખ લાગતી નથી, કારણ કે હજી બધું વ્યવસ્થિત મુકતા હતા, ઠેકાણા બધું કર્યું. અને હવે જઈએ જમણવારમાં. જઈએ બધાને જમણવારમાં. તો મેડમે ગરમ સૂપ પીવાનું ચાલુ કરી દીધું છે. આયા પણ અમારા ભાઈ હજી આવ્યા નથી, એટલે કે આપણે થોડોક ટાઈમ ના હોય તો પેલા સૂપ પી લઈએ. થોડો નાસ્તો થઈ જાય એટલે સૂપથી શરૂઆત કરી દીધી છે. પહોંચી ગયા છે ચૌધરી સમાજમાં અમે. અત્યારે ચાલી રહ્યું છે. પી લો પહેલાં ત્યારે, અને બીજાને પીવડાવો.
હવે આ છે ને મંચુરિયન લઈને આવ્યા મંચુરિયન એક નહીં બે ચમચી હા એક બધું એટલું જ ચમચી મને ખાવાનું ઓછી પડે એટલે હું બે ચમચીથી ચાલુ કરું છું બે ચમચીથી ખાશો એમ હા મારો સ્ટાફ આવશે ત્યારે આવશે તો હું તો પતાવી દઉં પહેલાં જલેબી ખાઈ લીધી ના પહેલાં સૂપ પી લીધો પછી જલેબી ખાઈ લીધી અને હવે આવ્યો વારો મંચુરિયન તો અહીંયા ચાલે છે ગરમા ગરમ નાસ્તો લઈ લો ત્યાં અને અંદર ચાલી રહ્યો છો જમણવાર તો ભાઈ આવી ગયા છે એમના ત્યાં અને અમારા પર એમના ઘરે આવ્યા છે ભરતભાઈને ત્યાં અને અમારા બધો જૂનો સ્ટાફ છે જુનાગઢ સોરી જગુદરનો હું બોલો પણ અભરાતું જ દઈ મારે તો કાલ આજ તો દઈ તું બાજુ દઈને વાતો કરો તો રેકેટ ચાર્જિંગમાં મૂક્યો બકા ચાર્જિંગમાં છે તો અત્યારે બની રહે છે મસ્ત મજાના ભાખરી પીઝા ભાખરી પીઝા સવારે મોટર ખાધો પછી શું ખાધું બાસુંદી પીધી બાસુંદી કુકીઝ ક્રીમ ભરી આઈસ્ક્રીમ હતી પણ ગ્રેવી વાળી આઈસ્ક્રીમ હતી લિક્વિડ કરી દીધી હા ગ્રેવી વાળી આઈસ્ક્રીમ હતી લિક્વિડ કરી દીધું હતું અને પેલા બેનનો મેરેજ એનિવર્સરી છે મેસેજ ક્યાં તો ફોન બોલ કૃષ્ણા આંટી અત્યારે જોયું જ નહીં ને મને ખબર નહીં આજ મેરેજમાં તો જોયું ત્યાં નહીં પણ હાલ મેં જોઈ તો કહું છું તો ભાઈ હમણાં ફોન કરી દઈએ રાત પછી ફરવા ના જેવો હોય ખાવા ના જેવો હોય ફરવા ગયા હોય તો વાત તો કરશે જ નહીં હા તો એક સેકન્ડ વાત કરી લેવાની પછી મૂકી દેવાની કોઈને ડિસ્ટર્બ નહીં કરવાનું મેસેજ ચલો આવી આટલી નાની ભાખરી બોલવાની ભાખરી બનાવી જોજો ચીલી મોટી તો તમારે ચેવડો આવડો મોટો ભાખરો ખાવ લો અને આ ગ્રીન ગ્રીન શું છે ભાખરીમાં કોથમી વાળી ભાખરી ઓ શ્યોર ખાવાનું શું કરવા વધારે ખીચડી કઢી ના તો બીજું કહું બોલી ભજીયા બને મેથી ગોટા હા તો ગોટા કઢી બને તો તમે પોતે એવું કહેતા કે આટા મને ભાવતા નહીં એ મને નતા ગમે એટલે ગોટા ભજીયા તો બીજું ડુંગળી બુંગળી કશું છે ખાલી મેથીના ગોટા જ પોચા પણ પોચા એમ પોચા ભજીયા બનાવી દો અને એવું ના કરવું હોય તો હમણાં જે સેવ લેતા હોય તો સેવ ટમેટા કરી દો ના ભજીયા જે ખાવું હોય તો સેવ ટામેટા ખાવાનું તો સેવ ટામેટા કરી દો સેવ ટમેટા ખાધે ખાસો ટાઈમ થયો સેવ ટામેટા કરો સેવ ટામેટા સેવ ટમેટા જ કરતો હોય વાત પૂરી થઈ જાય એવું છે હા ખેતરની કુબી આવી તો કુબીનું શાક બનાવ્યું આ ભાઈને ખાવા છે પિઝા તો જો જાતે મહેનત કરે છે જાત મહેનત જિંદાબાદ અને આ કોણ કરે તાર એ તો 50% તો મજૂરી કહેવાય ને પણ બગા 50% ખાવું કોણ હશે અમાર બધાનો છે આ બાજુ ફેરી દો તાર ખાવાનું છે એ તો તૈયાર મજૂરી કરવી પડે છે એ તૈયાર મારવા કશું જ કરો કઈને મોટું કપાળ છે નસીબદાર છે આ સમારે ને તો એને એવું કેવું પડે લાઈ પહેલા હું ભાખરી કરું હાલ સમાર ખાઈ લઉં તું સમાર એ નસીબદાર છે અમે કહેશે જ ખરી મોટું કપાળ લઈને આવી છે તો નસીબદાર જ છે ને મને કયા જાતનું ટેન્શન છે એમ ભાઈ ને તો તને લાગે ખુદને એક્સપોઝ કરે ભાઈ રેશિયો છે ને ઉપર જાય નીચે આવો ઉપર જાય નીચે આવો કદી સીધો ના જાય એટલે તો બધામાં એમ હા તને તો કીધેલું છે ને બસ તારે એટલા ધ્યાન રાખવાનું હા કશું ના થાય કર્મ કરવા પડે. કર્મ જ બેઠા બેઠા બધા એવું વિચારે એ મારા ભાગ્યમાં તો આવું લખીશું બેહી જાવ મારા ભાગમાં તો કેવું લખ્યું ભાઈ ખબર છે ભાગ્યમાં એવું જ લખેલું કે તું મહેનત કરીશ તો તને પુષ્કળ પૈસો મળશે નહીં કરે ને તો પડશે જો પૈસો પુષ્કળ મળશે પણ જો આઈ કે ગભરી મારે તો પડી તો જાય મારો પર્સન એવું લખીશ એવું જ છે માહી પણ તારા નસીબમાં ખરેખર એવું જ છે કે તને વગર માગે બધું જ મળી જશે અરે ભાઈ ગુજરાસે વગર માગે મળી જાય અને અમારા બધાના મહેનત લખેલી છે છોકરાઓને તૂટી જ પડવાનું સંઘર્ષ છે મારી સંઘર્ષ બોલો તો બની ગઈ છે ભાખરી કાચી પાચી કાચી લાગે તમને બનાવો લો હું તો હેડી થોડો ચીપે ડોક્ટર છે તારે હું કરી આપવાનું પાછું સારું કહેવાનું હોય તો બીજી બે વધારે બનાવ ના હવે તો હું ના જ બનાવ માઈ બનાવશે ખાવું કોણ હશે ચલ્લો મસ્ત લાગો
ખાવ કોને છો ચોલો લે ચાલો લાલ મસાલા, અને એના એમ ટપકું કરી વાત ના બદલો લાલ અને હોશિયાર વાસણ. તેમાં તે ખબર પડી છે હા જ તો તને શું લાગતું એના બુદ્ધિ નહીં મારી જોડે લખી હોય ના ઓ તું તો સાયકોલોજીસ્ટ છે પાછી તને શું લાગે બુદ્ધિ વગર નહીં છે તને લાગે મારી અમે વાળા છે ને કામ કઢાવવા- દોડો મારો કામ કઢાવવા માટે ખાલી લગાવતા તને શું લાગે બુદ્ધિ વગર નહીં છે મને એકલાને એવું લાગતું હતું હવે તને લાગવા માંડ્યું ધીમે ધીમે બુદ્ધિ વગરની છું એટલે જ રહીશું ને જોયું પોતે જ બોલી ગઈ. બહુ વધારે પડતી બીજા જે હોશિયાર છે હેડવા માંડ્યું હોય વાહ તારા વાળમાં મસ્ત લાગે પણ બસ ખોટું ફેંકવાની બંધ કરો આમ સરસ કાળું લાગે રબર જો મસ્ત લાગે સરસ લાગે ટોપ લાગે ભાઈ બીજા હોય તો આ થોડા થોડા વાર મસ્ત લાગે મમ્મી એટલે ચોપડવાનું નહીં હા ભાઈ બિચારો જો એક બનાવી દીધો અને બીજાની મજૂરી ચાલી રહી છે બટર નહીં એટલે તેલ રેડે છે બટર નહીં એટલે તેલ રેડે છે ઘી લે પણ એના કરતા પણ આ સારો થશે બળશે નહીં બહુ જલ્દી મસ્ત મજાનો તો ભાઈ એક રેડી થઈ ગયો છે અને એક બીજું રેડી થાય છે ચકાચક હવે કટિંગ કરીશું એને અને ખાઈશું ધીમા રહીને પેલું નહીં કાચવાળું કાચવાળું તૂટી ગયું કાચ નહીં પણ કોને હેન્ડલ નહીં ઓકે